આવર્ત કોષ્ટક યાદ રાખવાની એક સરસ જોરદાર ટેકનિક છે. જો લીના કી એટલે તમારે બધાએ મનમાં બોલવાનું રબસે ફરિયાદ. ઘરે જોરથી બોલો તો પણ વાંધો નહીં. ચાલો તો લીના કી રબસે ફરિયાદ. પછી અહીંયા ભીમજી કા સરબારા. પછી અહીંયા બાલ ગીત, આમ લાંબુ કરવાનું છે, ગીત એટલે GIT. પછી અહીંયા કાશી જર્મન શેરે પંજાબ. નથી કહેતા એમ, કાશી જર્મન શેરે પંજાબ. હા, પછી નાના પાટેકર ઐશ્વર્યા સબ બિંદાસ. શું બોલવાનું? નાના પાટેકર ઐશ્વર્યા સબ બિંદાસ. બધા જ બિંદાસ છે. હવે કોકને આપણે ટીપવાનો છે, તો ઉસસે ટીપો. કિસસે ટીપો? ઉસસે ટીપો. કઈ પણ વસ્તુ પડી છે એટલે આપણે બતાવીએ છીએ ઉસસે ટીપો. પછી ફૂલો કી બહાર આઈ. હવે આમાં બહાર એટલે મોસમ, સીઝન. ખબર પડી કે નહીં? સમજ્યા? યાદ રહે કે નહીં? ચલો આનું પેલા સરસ સ્ક્રીનશોટ લઈ લો અને લખી નાખો.